રાજકોટથી સમાચાર કુખ્યાત ડ્રગ પેડલર માતા પુત્ર ઝડપાયા। મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે માતા પુત્ર ઝડપાયા। સુધા ધામેલિયા અને મયુર ધામેલિયા, સચિન વોરા, ધર્મેશ ડાભી સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી। રાજકોટ મોરબી હાઈવે પરથી આ ધરપકડ કરાઈ છે। 1.26 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। સમાચાર ગાંધીનગરથી આગ ચાંપીને કાર સળગાવી। સેક્ટર 3 માં અજાણ્યા લોકોએ કારને આગ ચાંપી દીધી। कारने आग लगावવાની घटना सीसीटीवीમાં कैद થઈ છે। બ્રોકરના ઘરના सीसीटीवीમાં આ આખી ઘટના कैद જોવા મળી છે। કાર માલિકે સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। કારમાં આગ ચાંપી દેતા કાર બળીને ખાખ થઈ ગઈ છે અને सीसीटीवीમાં આગ લગાવતા 3 લોકો પણ દેખાયા। सीसीटीवीના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો કઈ રીતે અસામાજિક તત્વોએ અજાણ્યા શખ્સોએ કારને આગ ચાંપી, આખી ઘટના सीसीटीवी ફૂટેજમાં कैद થઈ છે। પોલીસે આ सीसीटीवी ફૂટેજના આધારે આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે। સેક્ટર 3 માં આ ઘટના બની। રાત્રે જ્યારે માલિક પોતાની ઘરની અંદર સૂતા હતા ત્યારે બહાર પાર્ક કરેલી કારમાં એકાએક 3 શખ્સો આવે છે અને ત્યારબાદ આગ લગાવી દે છે। આખી ઘટનામાં જે કાર છે તેને નુકસાન પહોંચ્યું છે, તે બળીને ખાખ થઈ ચૂકી છે અને આગ કોણે લગાવી, કેમ લગાવી તે સવાલ અહીં ઉદ્ભવી રહ્યા છે। આખરે શું અંગત અદાવતમાં આ રીતે માલિકની કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું, તેને આગને હવાલે કરી દેવામાં આવી। આખરે કયા એવા કારણો જવાબદાર રહ્યા કે આ 3 શખ્સોએ આગ લગાવી દીધી। ગાંધીનગર સેક્ટર 3ની આ તસવીરો છે। सीसीटीवी ફૂટેજમાં કઈ રીતે આ 3 શખ્સોએ કારને આગને હવાલે કરી તેની તસવીરો પણ कैद થઈ છે। વડોદરામાં કોર્પોરેશનની બેદરકારીના કારણે 3 વર્ષના બાળકના પગની આંગળી કપાઈ ગઈ। તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનમાં રમવા આવેલા બાળક સાથે દુર્ઘટના ઘટી। લપસણીમાં પડેલી તિરાડમાં બાળકના પગની આંગળી ફસાઈ જતા કપાઈને છૂટી પડી ગઈ, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। જોકે તબીબોએ ઓપરેશન કર્યા છતાં આંગળી ન જોડાઈ શકતા બાળકને કાયમી ખોડખાપણ રહી ગઈ। કોર્પોરેશનની બેદરકારીના પાપે બાળકને આંગળી ગુમાવતા તંત્ર સફાળું જાગ્યું અને લપસણી હટાવી દીધી। જોકે બાળકને હંમેશા માટે ખોડખાપણ રહી ગયું। બાળકના પિતાએ આ મામલે તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો વિપક્ષ કોંગ્રેસે પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીને જવાબદાર ઠેરવી પરિવારને વળતર આપવાની રજૂઆત કરી। પ્રશાસનની ખરેખરી બેદરકારી છે આના અંદર, કેમ કે પ્રશાસન વારંવાર જે છે એને એમની ફરજ બને છે કે બધા જે ઇન્સ્ટિટ્યુશન છે તે વારંવાર ચેક કરવું એમની ફરજ છે। કાલે એમની ટીમની પાસે જે લેખિત હશે કે એમને ચેક કરવાનું જે આપેલું હશે તમે ચેક કરી શકો છો કે ચેક કરી રહ્યા છે કે નથી કરી રહ્યા। હવે એના કારણે એમને ચેક નથી કર્યું, મારા બાળકે આંગળી ગુમાવી છે સાહેબ, અને કાયમની ખોડખાપણ રહી ગઈ। એટલે પ્રશાસન સામે કાર્યવાહી કરવી જ જોઈએ, ખરેખર કાર્યવાહી થવી જ જોઈએ, કેમ કે આજે અમારું બાળક છે, કાલે બીજા કોઈનું બાળક હોય। એટલે કેટલી ઘોર બેદરકારી જે અધિકારીની અહીંયા જવાબદારી છે કે એણે આ તમામ સાધનો વ્યવસ્થિત મેન્ટેન કરવા અને મેન્ટેન કરવાની જવાબદારી છે। અધિકારીએ કામ જ ના કર્યું। એને 4 મહિના પહેલાં આ લસણપટ્ટીમાં કાણું છે ને તમે આવી જ લસણપટ્ટી લાવી એમ કે રજૂઆત કરી હતી, તો કે અત્યારે તમે રાખો પછી અમે ચેન્જ કરી જઈશું થોડાક ટાઈમમાં। એ ચેન્જ ના કરીને અલ્ટિમેટલી આ પરિસ્થિતિઓનો સામનો કરવાનો વારો આવ્યો।